અને આગળની કોમેન્ટ્રી સંદીપભાઈ ખાખોડિયા કરશે, ગામ સિયાણીના. અને એમને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવી જાઓ અને સ્ટેજ પર બેસીને કોમેન્ટ્રી કરો. આપણે બે ભાગમાં કોમેન્ટ્રી કરવી ભાઈ. અનિલભાઈ લોરિયા બોલિંગ ઉપર આવી ગયા છે. હવે ચેતનભાઈની સ્ટ્રાઇક અને એવી સરસ હવા ચાલુ થઈ ગઈ છે ગ્રાઉન્ડમાં બી. અને બહુ સરસ મેચ. આ મેચના વ્યૂઝ વધી જશે. પેલો બોલ અનિલભાઈ લોરિયાનો, શોર્ટ બોલ અને શાનદાર બોલ નાખ્યો. પહેલો જ બોલ શોર્ટ નાખ્યો અને પહેલો બોલ ડોટ સાથે સ્ટાર્ટ કર્યું છે બોરીવલી બોયસે. અને ગોવા ટીમનું આગમન થઈ ગયું છે ગ્રાઉન્ડમાં, તો એમને બી તાલીઓથી વધામણા કરજો. અમારા ગોવાના કેપ્ટન પરવીનભાઈ ઓગાણિયા, સરસ એવું એમનું આગમન. બહુ આગેથી મેચ રમવા માટે આવે છે. 2 બોલમાં 2 ડોટ બોલ નાખ્યા છે અમારા અનિલભાઈ લોરિયાએ. અને ત્રીસો બોલ અને શાનદાર બોલિંગ. અપીલ અમ્પાયરે નકારી છે. અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન રહેશે. 3 બોલમાં 3 ડોટ બોલ. સરસ સ્ટાર્ટ બોરીવલી બોયસનું. વિક્રોલીનું હજુ ખાતું ખુલ્યું નથી. 3 બોલમાં 0 રન. થોડી શરૂઆત ધીમી. અમારા ચેતનભાઈ રાફુકિયા સરસ બેટિંગ કરે છે, પણ અત્યારે 3 બોલ ડોટ થઈ ગયા છે અને પાવર પ્લેનો કોઈ એવો ફાયદો ઉપાડી શક્યા નથી. જો ચોથા બોલમાં શું કરે છે. અને આ સરસ શોટ અને 1 બાઉન્સ 2 બાઉન્સ 4. સરસ કમબેક કર્યું ચેતનભાઈ રાફુકિયાએ. 4 બોલમાં 4 રન આવી ગયા છે. 3 બોલ ડોટ કરવા છતાં એક ચોકો લીધો ચેતનભાઈએ. હવે અમારા સંતોષભાઈ ખારવા બહાર જઈ રહ્યા છે સામાન લેવા. જો भी लाना 2 लाना. पाछो बॉल. ओहो शानदार शॉट અને આ સીમા રેખા પર શાનદાર ષટકાર ચેતનભાઈ રાપુકિયા. અને અમારા મનોજભાઈ મીઠાપરાએ ચાંદીની ટ્રોફી ભેટ આપી છે. ઉપ એમનું નામ ડાકુ છે ને અમારા બી ઘણા સારા દોસ્ત છે. અમને અત્યારે સાંભળતા હશે કેરિયામાં બેઠા બેઠા. અને લાસ્ટ બોલ ઓવરનો અને શાનદાર બોલિંગ, શાનદાર બોલિંગ, શાનદાર સ્પીડ બોલિંગની. ઓવરમાં 4 બોલ ડોટ લીધા, પણ સારા 2 શોટ બી માર્યા ચેતનભાઈ. એક ચોકો અને એક છક્કો. 10 રન લઈ લીધા તો બી 2 બોલમાં. હવે નેક્સ્ટ બોલર આવશે અમારા નીતિનભાઈ સાથળિયા. બહુ સારી બોલિંગ નાખી છે એવી કટ સાથે. લેગ કટર બોલર છે. અને પરવીનભાઈ ઓગાણે અમને જણાવવામાં સ્ટેજ પાસે આવો, તમારું સ્વાગત છે અહીંયા ગોવા ટીમનું.
બહુ લાંબેથી આવો છો, ધન્યવાદ છે તમને ભાઈ. ગોવાથી તમે direct મુંબઈ રમવા આવો છો અને ઘણા દિવસ પછી આવ્યા. વિરાટ કોહલીનું કવર ડ્રાઈવ બી કમ પડે. પહેલો બોલ નીતિનભાઈ સાતળિયા, શાનદાર શોટ. અનિલભાઈ ચેખલિયાનો બ્રાન્ડેડ શોટ અને ચોકો. પહેલા જ બોલમાં ચોકો મારી દીધો છે અનિલભાઈ ચેખલિયાએ. એમની બેટિંગ જોવા માટે ઘણા અહીંયા ફિલ્ડર આવ્યા હશે. બહુ સરસ શોટ માર્યો ઓફસાઇડમાં. વિરાટ કોહલીનું નામ લીધું તો વિરાટ કોહલીનો શોટ બી જોવા મળ્યો એવો અનિલભાઈ ચેખલિયાના તરફથી. અને અનિલભાઈ 3 બોલમાં 3 સિક્સ મારે તો 251 રૂપિયાનું ઇનામ વિજયભાઈ ભોજિયા તરફથી. બહુ સરસ બેટિંગ કરે છે અમારા અનિલભાઈ ચેખલિયા. અને બીજો બોલ ડોટ બોલ. સરસ એવું કમબેક નીતિનભાઈ સાતળિયાનું. જવાબ બેટ્સમેન છે એવા બોલર બી છે સામે અને એકદમ કટોકટીની મેચ છે આ. તીસરો બોલ અને આ સ્લોવરમાં ફસાયા કટમાં. અનિલભાઈને સ્લોવરમાં ફસાવી દીધા. એક ચોકો આપીને વિકેટ લીધી છે એમને અને કેચ પકડી લીધી છે અમારા ટીનુભાઈએ. સરસ કમબેક કર્યું છે અને મોટી વિકેટ મળી. અને હવે અમારે ડોંગરી ટીમ સંડાસ રોડ, નીતિનભાઈ બહુ સરસ બોલ નાખ્યો. ચોથો બોલ સંજયભાઈ ખારવાનો. પહેલો બોલ સ્ટ્રાઇક પર. જોવે આજે એમની ટીમ માટે શું યોગદાન આપે છે. ઘણા ટાઈમ પછી એમની બેટિંગ ઉપર જોવા મળી છે. ચોથો બોલ. ઓહો શાનદાર યોર્ક બોલ. પહેલો જ બોલ યોર્ક માર્યો છે નીતિનભાઈ સાતળિયાએ. બહુ સરસ બોલ નાખ્યો પણ સંજયભાઈ બી બહુ સ્માર્ટ છે. સિંગલ લઈ લીધો સારા બોલને માન આપીને. એમને ખબર છે કે કયા બોલને મારવાનો છે કયા બોલને નથી મારવાનો. બેવ ભાઈ ચેતનભાઈ સંજયભાઈ એક પિચ પર ઊભા છે. હવે નીતિનભાઈનો પાંચો બોલ અને આ બોલ અમ્પાયર ડિસિઝન વાઇડ બોલ. એક્સ્ટ્રા રન બોરીવલી બોયઝના. પહેલા બોલમાં ચોકો ખાઈને માત્ર 6 રન આપ્યા છે હજુ સુધી નીતિનભાઈ સાતળિયાએ. અને આ શાનદાર કટ ને શાનદાર શોટ. ક્રિકેટિંગ શોટ મારી દીધો છે સિઝનનો 2 રન માટે. આઠ રન આવી ગયા 5 બોલમાં નીતિનભાઈ સાતળિયાને. પણ એક વિકેટ એમને બહુ મોટી વિકેટ લઈને આપી છે એમની ટીમને. સ્કોર પોગી ગયો છે 18 રન. ઓ શાનદાર બ્રાન્ડેડ શોટ. ફિલ્ડર છે નીચે અને શાનદાર કેચ રોહિતભાઈની. ફિલ્ડિંગ બહુ મજબૂત છે બોરીવલી બોયઝની અને મોટી વિકેટ. 2 વિકેટ પડી છે વિક્રોલીની પણ 2 વિકેટ મોટી પડી છે. અને અમારા અનિલભાઈ ચેખલિયાના દીકરા 12મા ખેલાડી માટે અહીંયા બેસીને અમને કોમેન્ટ્રીમાં મદદ બી કરે છે. હવે નેક્સ્ટ બેટ્સમેન આવશે આકાશભાઈ ચેખલિયા, હાર્દિક પાંડ્યાના ફ્રેન્ડ. જોવે એમની ટીમ. બોલર રોહિતભાઈ બહુ સરસ બોલિંગ નાખે છે. ઓહો શાનદાર બોલ પણ હમ્પાયર ડિસિઝન વાઇડ બોલ. સરસ બોલ નાખ્યો તો પણ દિશાહીન ગેંદ લેગ સાઈડ. અને આ ગ્રાઉન્ડ બહુ મોટું ગ્રાઉન્ડ છે
આમાં 2-3 ગ્રાઉન્ડ બની કે એવડું મોટું ગ્રાઉન્ડ છે. બેક સાઈડમાં એવી હરિયાળી બી છે. પેલો બોલ અને શાનદાર શોટ સંજયભાઈ ખારવાનો અને આ કેચ ડ્રોપ કરી નાખી છે અને મેચ છોડવાનું મોટામાં મોટું કારણ છે કેચ ઇઝ મેચ વિન. 1 રન મળ્યો ખાલી વિક્રોલી ટીમને, પણ જીવનદાન મળ્યું છે અમારા સંજયભાઈને. એક બોલમાં 2 રન આવી ગયા છે, એક વાઇડ નો અને એક સિંગલ નો. આકાશભાઈનો પહેલો બોલ સ્ટ્રાઇક લે છે. હવે એમની ટીમ માટે શું યોગદાન આપે છે જોઈએ આપણે. અને શાનદાર શોટ કવર પાસેથી, પણ ફિલ્ડર છે નીચે ટન અને 2 રન આસાનીથી લઈ લીધા છે. ઓવરનો 3રો બોલ અને શાનદાર શોટ અને આ 6 ઓફ સાઈડમાં મિડ ઓફમાં મારી દીધો છે. બહુ સરસ શોટ માર્યો, એકદમ આસાનીથી છગ્ગો મારી દીધો છે. એકદમ ક્રિકેટિંગ શોટ. એમને ટીમને ગેમમાં પાછા લાવે છે. ચોથો બોલ અને આ સરસ બોલ નાખ્યો, 1 રન લઈ લીધો છે. કાલે મેં અમારી ટીમને બહુ મિસ કરી અહીંયા, કારણ કે એક પ્રોબ્લેમ ના હોવાથી કાલે ન આવી ગયા અમે, પણ અમારી ટીમે સરસ પરફોર્મન્સ આપીને પોતાની રોહિતભાઈ શાનદાર બોલ, યોર્ક બોલ, માત્ર 1 રન મળશે. ટોટલ સ્કોર પોગી ગયો છે જેટલા ત્યાં છે આજે. લાસ્ટ બોલ, ઓહો સરસ ક્લિક, સરસ ફિલ્ડિંગ. ટોટલ સ્કોર 31 રન, ટર્ન ઓવર. ડ્રિંક્સ નીતિનભાઈ સાતડાનો પહેલો બોલ, ફૂલ ટોસ બોલ ને બહુ સરસ શોટ મારી દીધો છે. સૂર્યકુમાર યાદવનો બ્રાન્ડેડ શોટ માર્યો છે અમારા આકાશભાઈ ચેખલિયાએ. એમની ટીમને રનની જરૂરત હતી અને આજે સરસ પરફોર્મન્સ આપે છે. મહેમાન છે આપણા ગોવાના મોંઘેરા મહેમાન કહેવાય ભાઈ. બોલ માંગે તો બોલ આપો ને, જે માંગે દો તમ તારે. કડક શોટ માર્યો છે આ બી હાર્દિકભાઈ, ચોકો. આજે સૂર્યકુમાર યાદવ એમના શરીરમાં વાહો કરી ગયા છે. 3 શોટ માર્યા, 3 સૂર્યકુમાર યાદવના માર્યા છે. 2 લેગ સાઈડમાં ચોકા અને એક અહીંયા કવરની દિશામાં મિડ ઓફમાં 6. હાર્દિક પાંડ્યાના મોટા ફ્રેન્ડ છે આકાશભાઈ ચેખલિયા. અને બેટિંગમાં સૂર્યકુમાર યાદવ છે. નીતિનભાઈ સાતળિયા અને વાઇડ યોર્કર. અને અમારા ખાર ચિનાવાડી ટીમનું આગમન, તાલીઓથી એમનું સ્વાગત કરો ભાઈ. ખાર ચિનાવાડી 3 બોલમાં 2 ચોકા, 1 ડોટ બોલ. ચોથો બોલ, શાનદાર બોલિંગ, આ બી ડોટ બોલ. સરસ કમબેક નીતિનભાઈ સાથળિયાનું. ટીમનો સ્કોર પોગી ગયો છે 39 રન. પાછો બોલ, રિવર્સની ટ્રાય કરી, યોર્ક મારી દીધો છે અને આ સિંગલ મળશે. સરસ કમબેક કર્યું છે નીતિનભાઈ સાથળિયાએ. 2 બોલમાં 8 રન આપી દીધા હતા, 3 બોલમાં માત્ર 1 રન આપ્યો. 7 બોલ બચ્યા છે.
સંજયભાઈ કારવા રાફુકિયા એમની ટીમ માટે શું યોગદાન આપે છે આજે. ઘણા દિવસોથી એમની ધુવાધાર બેટિંગ જોઈ નથી ક્રાઉડે, પણ આજે જોવા મળશે. લાસ્ટ બોલ ઓવરનો નીતિનભાઈ સાથળિયા, સંજયભાઈ રાફુકિયા અને શાનદાર શોટ અને આ ગેપમાં મારી દીધો છે 4 રન. સરસ શોટ માર્યો એવા સંજયભાઈ રાફુકિયાએ. ટોટલ સ્કોર 44 રન. 11 રન રેટ થી રમી રહ્યું છે વિક્રોલી ટીમ. અને બોરીવલી બોયઝ પાસે બી એવા બેટ્સમેન છે કે પહાડ જેવડો ટાર્ગેટ મૂકે તો ચેસ કરવાની એમનામાં ક્ષમતા છે. અમારા અનિલભાઈ લાસ્ટ ઓવર બોરીવલીની આકાશભાઈની સ્ટ્રાઇક, અરુણભાઈ બોલિંગ ઉપર અને આ શોર્ટ બોલ. નો એગ્રીમેન્ટ. અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન રહેશે. 7 નંબર જર્સી અમારા અરુણભાઈની. અમ્પાયર સાથે કોઈ એગ્રીમેન્ટ કોઈ ટીમને કરવામાં નહીં આવે. અને અરુણભાઈ એવો શોર્ટ બોલ નાખ્યો તો પણ મિસ થઈ ગયા આકાશભાઈ રિવર્સ સ્વિંગમાં. જોઈ બીજા બોલમાં શું કરે છે. અને આ વ્હાઈટ બોલ, દિશાહીન ગેન્ડ. અને આ બી વ્હાઈટ બોલ, હેટ્રિક વ્હાઈટ બોલ. એના માટે બી એમને ઇનામ દેવામાં આવશે અરુણભાઈને. હેટ્રિક વ્હાઈટ બોલ નાખ્યા છે. મારા તરફથી એમને ઇનામ આપીશું. હેટ્રિક એટલે હેટ્રિક કહેવાય ભાઈ. આ ચોથો લગાતાર વ્હાઈટ બોલ. પાકિસ્તાનના ઉમર ગુલનો રેકોર્ડ તોડવાના ફિરાદમાં છે હવે. કારણ કે 4 બોલમાં 4 વાઇડ નાખી દીધા છે. જેટલી સ્ટેમિના હતી એમની પાસે બધી વાઇડમાં યુઝ કરી નાખી છે. અને હવે અને આ બી વાઇટ. આજે તો વાઇટનો વરસાદ, ખરા ઉનાળે વરસાદ થઈ રહ્યો છે વાઇટનો. ચૈતર મહિનાના તડકા પાલગઢ ટીમ તરફથી. અને આ શાનદાર શોટ. 251 નું ઇનામ ગયું. અને આ 5 વાઇડ દઈને છઠ્ઠો એમને ચોકો આપ્યો છે. એટલે 5 અને 4 એક બોલમાં ટોટલ 9 રન આપ્યા બોલરે. બહુ ખરાબ બોલિંગ. 44 અને 9 53 રન પોગી ગયા વિક્રોલી ટીમના. અત્યાર સુધી નીતિનભાઈ, અનિલભાઈ, રોહિતભાઈ સરસ બોલિંગ નાખી હતી. 44 રોક્યા હતા, પણ હવે હજુ 4 બોલ બાકી છે એમના. અને ફિલ્ડિંગમાં એકદમ પોઈન્ટ એમને છે અમારા આકાશભાઈને. અને આ પાછો રેસ્ટ લઈને પાછો છઠ્ઠો વાઇટ જેવું છે. એકદમ મોટું રનઅપ. અને આ લીડિંગ એજ 1 રન મળશે માત્ર. બોલિંગ એમની સરસ છે, પણ જે વાઇડ નાખે છે એટલે એમની બોલિંગ એમના બોલરથી એમને આ ઉમ્મીદ નથી.
ઓ સરસ બોલ, સરસ કમબેક. 4 બોલમાં 6 વાઇડ નાખીને હજુ સુધી 10 જ રન આપ્યા છે એમને. 6 વાઇડ, 1 ચોકો ને 1 સિંગલ. અને સરસ શોટ એવો, બેન્ડ એટ 6, સીમા રેશા પાર. શોર્ટ બોલ ને બોલ આપો ભાઈ, બોલ જૂનો બોલ 2-4 બહાર કાઢીને મૂકો, ઠેલામાં ભરીને ન મૂકી દેજો. રાઉન્ડ થઈ જાય પછી બધા બોલ તમે ઠેલામાં ભરીને લઈ જાજો ભાઈ, કારણ કે આનાથી ટાઈમ વેસ્ટ થાય છે. એ તો ભાઈ નીકાળવો પડે. અને આ બી બ્રાન્ડેડ શોટ અને શાનદાર ષટકાર. સંજયભાઈએ સરસ એવું ફિનિશ કર્યું છે. 2 બોલમાં 2 સિક્સ મારીને આ ઓવરમાં 23 રનની ઓવર આવી ગઈ છે. ટોટલ સ્કોર પોગી ગયો 67 રન અને 68 રન ટુ વિન. બહુ મોટો સ્કોર છે બોરીવલી બોયઝ માટે, પણ એમ બી નથી કે બોરીવલી બોયઝ નહીં મારી શકે, પણ લાસ્ટ ઓવરમાં 23 રનની ઓવર ગઈ. બહુ મોંઘી ઓવર પડી એમને. 68 ટુ વિન. અને અમારા ખારના ચિનાઈવાડીના કરી રહ્યા છે અને ખેડ ગલીને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે ભાઈ. અને ફટાફટ ફિલ્ડિંગ લગાવી દો ભાઈ વિક્રોલેન્ડ ટીમ, કારણ કે આપણે ટુર્નામેન્ટ સક્સેસફુલ કરવાનું છે આજનું ખેડ ગલીનું. કોઈ એક ખેડ ગલીનું ટુર્નામેન્ટ નથી, આપણું બધાનું ટુર્નામેન્ટ છે. અનિલભાઈ લોરિયા બેટ્સમેન સ્ટ્રાઇક ઉપર, અનિલભાઈ, અને નોન સ્ટ્રાઇક પર છે રોહિતભાઈ. બોરીવલીનો 12મો ખેલાડી સ્ટેજ ઉપર આવી જાજો ભાઈ. બોલર નેમ છે ચેતનભાઈ રાફુકિયા, ગામ અડવાળના, અમારા વાલા પ્રિય મિત્ર અમારા. તો એમને બી કહેવામાં આવે સ્ટેજ ઉપર આવીને કોમેન્ટ્રીમાં સપોર્ટ કરજો થોડોક. શું ન દેતા કાકા? અમારા અરુણભાઈ નગવાડિયા, સંડાસ રોડના. નાની ભાઈ મોટી હવે જોયું જશે ગ્રાઉન્ડમાં શું હાથમાં આવે છે. પહેલો બોલ અનિલભાઈ લોરિયાનો શાનદાર શોટ મારી દીધો છે અને હમ્પાયરનો ડિસિઝન છે 4. સરસ સ્ટાર્ટ, ખૂબ સરસ સ્ટાર્ટ કર્યું છે. કૈલાશ બાવાકાણિયાનું આગમન, તાલીઓથી ગડગડાટથી વધામણા કરો એમના, હંમેશા એમને સપોર્ટ. અને અમારા સંતોષભાઈ મીઠાપરા, એમનું બી આગમન. જ્યાં કૈલાશભાઈ હશે અહીંયા સંતોષભાઈ હશે, જ્યાં સંતોષભાઈ હશે અહીંયા કૈલાશભાઈ હશે. રામ લક્ષ્મણની જોડ્યું છે. બીજો બોલ અને ડોટ બોલ. થેન્ક યુ. હલો હલો હલો. હા ભાઈ વિજયભાઈ, સ્કોર બરાબર લખજો. આપણી દેવી. હા દેવી. તીસરો બોલ ચેતનભાઈ નો, અને આ રિવર્સ ટ્રાય કર્યો તો પણ લાગ્યો નહીં. અનિલભાઈની સરસ એફર્ટ. પડીને બી એમનો બોલ પકડી લેશે. ટીમ માટે પડવાય તૈયાર છે, મરવાય તૈયાર છે, અને એમની ટીમને ચેતનભાઈનો બોલ, શાનદાર શોટ લેગ સાઈડ તરફથી. અને આ અમ્પાયરનો ડિસિઝન બાકી છે હજુ. અને 2 રન. અને અમારા સંજયભાઈ કાલતણિયાનું હાર્દિક સ્વાગત, ભાંડુપ ટીમના કેપ્ટન, અને હંમેશા હરેક જગા પર સપોર્ટમાં રહેશે. ગમે તે પર પહોંચ્યો છે.
एक स्कोरर बेवड़ो भाई, एक मिनट एक मिनट। अंपायर अभी कितना रन लिया? 3 गाना ना, टोटल स्कोर 8। ओहो, ब्रांडेड शॉट ऑफ द डे, अंपायर डिसीजन 6, शानदार षटकार। અને ખેડ ગલીના ઓર્ગેનાઇઝરને કહેવામાં આવે છે કે ભાઈ બાઉન્ડ્રી લાઈન પર હાલા જાઓ તો તમે તમારું ડિસિઝન દઈ શકો. ખેડ ગલીના છોકરાઓ અહીંયા દેખાતા નથી. તમારું ટુર્નામેન્ટ છે ભાઈ, સપોર્ટ કરો તમારા ગામને. હલો હલો હલો, આપણા ગલીના જેટલા બી હોય, ખેડ ગલીના જે બી આપણા મિત્ર અને આ અને dot છોકરા, ball. હલો હલો હલો. બીજો બોલ સંજયભાઈનો અને આવી ફૂલ ટોસ બોલ, લો ફૂલ ટોસ બોલિંગ. ફૂલ ટોસ છે પણ એ ફૂલ ટોસમાં બી નજાકત છે. 2 બોલમાં 5 રન આપ્યા છે અને સ્કોર પોગી ગયો છે 19 રન. હવે 49 રનની જરૂરત છે. 22 બોલમાં 49 રન, બહુ સરસ મેચ. અને રિવર્સ ટ્રાય અનિલભાઈ કરી રહ્યા છે સવારથી, પણ કનેક્ટ નથી થઈ રહ્યો એમનો રિવર્સ. 3 બોલમાં માત્ર 5 રન આપ્યા છે અમારા સંજયભાઈ રાફુકિયાએ. ચોથો બોલ, ઓહો શાનદાર યોર્ક બોલ, બહુ સરસ બોલિંગ. પહેલા બોલમાં ચોકો ખાઈને 3 બોલમાં માત્ર 1 રન દઈને કમબેક કર્યું છે એમની ટીમ માટે. 5મો બોલ અને આ બી યોર્ક બોલ ને બહુ સરસ શોટ માર્યો છે અને આ મિસફિલ્ડ, કેચ ડ્રોપ અને આ 4. હાથ આયા પર મુંહ નહીં લગા. અમારા આકાશભાઈ કેચ ડ્રોપ કરી દીધી છે અનિલભાઈની. અને 2 ઓવર 24 રન, 25 રન, સોરી માય મિસ્ટેક. 2 ઓવરમાં 25 રન થઈ ગયા છે. હવે ટોટલ સ્કોર જોતો છે, જોતું નથી. આ એક અલગ ગેમ છે ભાઈ. પહેલો બોલ ગોવિંદભાઈનો અને શાનદાર બ્રાન્ડેડ 6, રોહિતભાઈનો બ્રાન્ડેડ 6 પહેલા જ બોલમાં શાનદાર છક્કો. મેચ બોરીવલીના છોડી નથી એમને. ટાર્ગેટ ભલે બહુ મોટો હોય પણ એ હિંમત હરતા નથી. યંગસ્ટારની ટીમ છે આ. બહુ સરસ શોટ માર્યો. બીજો બોલ ગોવિંદભાઈનો
અને સરસ એવો યોર્કર બોલ અને આ ઓવરથ્રોમાં અતિરિક્ત રન 2 રન આવી ગયા છે. 2 બોલમાં 8 રન આવી ગયા છે બોરીવલી બોયઝને. સ્કોર તો મેચ ક્લિયર કરવાની તાકાત રાખે છે. અને આ શાનદાર શોટ માર્યો છે, ફિલ્ડર છે પછાડી અને માત્ર 1 જ રન મળશે. બહુ સરસ. અમારા રાજભાઈ કુંડિયાનું આગમન, હાર્દિક સ્વાગત છે એમનું. ખાર ચિનાઈવાળી ટીમ નાસમાં થશે. તીસરો બોલ અને આ રિવર્સ મારતા મારતા પોતાની ટીમને રિવર્સમાં ન લઈ જાય અનિલભાઈ લોરિયા, કારણ કે રિવર્સ લાગતા નથી. આ ચોથો રિવર્સ ટ્રાય કર્યો હતો એમને. અને આ શાનદાર શોટ, પણ ફિલ્ડર છે નીચે ચેતનભાઈ. અમારા અજયભાઈ નું આગમન, કારણ કે એમને થોડા સ્પીડમાં હતા પણ વિજયભાઈને જોઈને એમની સ્પીડ એમને સ્લો કરવી પડી, કારણ કે કામ મોટું છે. ઓહો, શાનદાર શોટ. આજ આશે સીમા રેખા બહાર. નીતિનભાઈ નો પહેલો જ બોલ છગડો, પહેલો જ બોલ સીમા રેખા પાર કરી દીધો છે અને હવે ટોટલ સ્કોર પોગી ગયો છે 40 રન. વિકેટ લઈ લીધી છે નીતિનભાઈની. સરસ ફોર્મમાં હતા નીતિનભાઈ, 1 બોલ 6 મારીને આવ્યા હતા, પણ થોડુંક એજ લાગી ગઈ ને વિકેટનું પતન થઈ ગયું છે. अरे डीजे समय के अनुसार बजाओ. અને હવામાં બોલ, નો ફિલ્ડર લેન્ડ અને 1 જ રન લીધો છે રોહિતભાઈ. રોહિતભાઈ સ્ટ્રાઇક લેવા માટે ત્રણ બોલમાં માત્ર 2 રન આપ્યા છે. હવે 9 બોલમાં 26 રનની જરૂરત છે અને આ ઓવર બહુ મહત્વપૂર્ણ ઓવર નાખી છે મારા સંજયભાઈ. ઓહો, શોર્ટ બોલ, બહુ સરસ બોલ. શોર્ટ નાખીને બાઉન્સ નાખ્યો છે એકદમ. કંદા પાસેથી બોલ નીકળ્યો, કંદાનું જોર લગાડીને સંજયભાઈ બોલ નાખ્યો હતો અને રોહિતભાઈના કંદા પાસેથી બોલ ગયો અને બહુ સરસ બોલિંગ. મેચમાં રિટર્ન લઈને આવ્યા છે. મેચમાં વિક્રોલી ટીમને પૂરાના પૂરા અંદર લઈને આવી.
વ્હાઈટ બોલ. આનામાંથી જે કોઈ જીતશે ઈ તાળદેવ હારે એમની ભીડત. ઓહો, શાનદાર બોલ. ટોટલ સ્કોર 44. ખાલી 4 રન આપ્યા આ ઓવરમાં. બહુ સરસ બોલિંગ સંજયભાઈ રાપુકિયા. નીતિનભાઈ ખાવડિયા. કારણ કે ખાલી નામ લેશું તો નહીં સારું લાગે. આપણું જે સરનેમ છે એ આપણી પહેચાન છે. અને પહેલો બોલ વાઇડ બોલ. બોરીવલીને લાસ્ટ ઓવરમાં 23 રન આવ્યા હતા. એ 23 રનની જરૂરત છે હવે બોરીવલી બોયઝને. સરસ એવો સ્લોવર બોલ નાખ્યો અને આ રનઆઉટ નું પતન. અને અનિલભાઈમાં જેટલું દમ હતું ને એ બધું કાઢીને 3 સ્ટમ્પ કાઢી નાખ્યા અનિલભાઈએ. અનિલભાઈ થોડુંક બીજો બોલ અને ડોટ બોલ. બિપિનભાઈ ગોરાવા લાંબા છગ્ગા મારવામાં માહિર છે, પણ અત્યારે કેટલા મારે છે એની કિંમત છે ભાઈ. ડોટ બોલ. ઓહો, રિવર્સ સ્વિંગ. રિવર્સ શોટ મારે છે બેટ્સમેન, પણ બોલર રિવર્સ સ્વિંગ નાખી રહ્યા છે એમને. રિવર્સ શોટ ને રિવર્સ સ્વિંગ નાખી રહ્યા છે. એક રિવર્સ સ્વિંગ, હજુ એક બી રિવર્સ શોટ ટચ નથી થયો બોરીવલી બોયઝ ને બેટ્સમેન ને. અને અમારા શબુભાઈ ગ્રાઉન્ડમાં અને એવો એક છગડો મારી દીધો છે અમારા બિપિનભાઈએ. બોલ આવી ગયો પાછો. અમારા કૈલાશભાઈના ભાઈ ગ્રાઉન્ડમાં, એમનું બી સ્વાગત છે. અને આ ઓવર ખતમ, મેચ ખતમ. વિક્રોલિયન્સ વિન. અને હવે ટોસ માટે આવી જજો ભાઈ, ફટાફટ ટોસ લઈ લેજો. ખેડ ગલીના ઓર્ગેનાઇઝર અમિતભાઈ ઉગરેજિયા, સંતોષભાઈ ખાકોડિયા અને જે બી હોય ઓર્ગેનાઇઝરમાં ફટાફટ ટોસ લઈ લો ગ્રાઉન્ડ પર જઈને. બે ટીમના કેપ્ટન સ્ટેજ પાસે આવી જાઓ. તાળદેવ ટીમના કેપ્ટન સ્ટેજ પાસે આવો, સ્ટેજ પાસે.